કોઈ પણ ભિખારી આવે તો એને પૈસા આપવાના નહીં. હમણાં મહારાષ્ટ્રમાં એવો નિયમ આવ્યો છે. ભલે એ વાત સાચી છે, આપણે માનીએ છીએ, કારણ કે પૈસાનો પાછો દારૂ પી આવે, કો તો બીજું કોઈ મોસ માટે કે એળે ખાઈ આવે. એટલે પૈસા ના આપો પણ એનું પેટ ભૂખ્યું હોય તો ખાવા અલાય કે ના અલાય, પાણી તરસ્યો હોય તો અલાય કે ના અલાય. એ શરીરે ઉગાડવાની શિયાળામાં ઠરતો હોય ને તમે બે કોબળા ઉઠીને બેઠા હોય તો એને વસ્ત્રનું દાન કરાય કે ના કરાય? આ વાત ગીતામાં લખેલી છે. હું બોલું કે હે અર્જુન, સુપાત્ર મળે તો દાન કરજો, દેશ કાળ અને સમય પ્રમાણે દાન કરવાનું. દેશ એટલે કયા દેશમાં શું જરૂર છે એની. હાલ હું ગરમી છે અને હું હવે કોબળો વધારા માથે કોક ને તો અરે ભૂખ્યો હોય ને એને કાંઈક આ તો એકાદશી છે એટલે 11 કરે, પેલો બાપડો 15 દાડથી એકાદશી કરે બેઠો. એટલે ઓમ એવું દાન જેને જેવો જરૂર છે ત્યાં દાન કરજો. હા, ભૂખ્યો હોય તો ટુકડો ખવડાવજો. કોઈ રોતો આવે બિચારો દુખિયારો તેને ઓહુ લૂટજો, એને ઠારજો. અને ઠરેલા હોય ઠારે ને બળેલા હોય બાળે. એટલે ઠારજો કોકને તમારા આશરે આવે તો. આપણો ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. અમે હાલ આ શરીર તો મારા જલીમો છે બુરાલીમાં, પણ હું હાલ 3.5-4 વર્ષથી રમૂણમાં રહું છું. અહીંયા આશ્રમ છે સુંદરપુરી મહારાજ, જે વાલેર મંદિર ખરું ને, એ વાલેરનું બીજું મંદિર છે સુંદરપુરી મહારાજનું. અને મારા પરદાદા હતા રૂણીમાં પીઠારામ બાપાની સમાધિ છે, એમના ગુરુદેવ છે સુંદરપુરી બાપજી. અને મારો મૂળ આશ્રમ તો છે ઠેઠ વિજાપુર તાલુકામાં. પ્રભુદાસ નામ હતું મારા ગુરુદેવનું, બ્રહ્મલીન થઈ ગયા. એ ચૌધરી સમાજના હતા. અમારા નાત જાતનો તો છે ને, આ તો ખાલી વાત કરું છું એટલે તમને ખ્યાલ આવે એમ. એટલે અમારે અહીંયા કોઈ નાતને જાતને કોઈ લેવા દેવા નથી. જાતિ ને ભાતિ નથી, હરિકેરા દેશમાં નથી કોઈ વર્ણનો વિકાર. ભક્તિ કરવી અને નિર્મળ થઈને રહેવું અને વેલી દેવું અંતરનો અભિમાન છોડી દેવાનો માર્ગ છે. એટલે અમને તો આ છોડાઈ દીધું, પણ છતાંય એ મારો આશ્રમ આવ્યો મોતીપુરા ગામ છે, વિજાપુર તાલુકો લાગે. કુકરવાડાની જોડે અમારો આશ્રમ છે. કુકરવાડા કોઈ મોટું ગામ છે જાણતા હોય તો, કુકરવાડા, વસઈ, ડાબલા, એ અમારો આશ્રમ છે. અને એ વૃદ્ધાશ્રમ ચલાવો છે. 20 થી 25 ડોહા-ડોશીઓ રહે છે. અને એ બધા ડોહા-ડોશી રહે ને એમાં બધા પટેલોના વધારે છે. લગભગ 15 જણા ડોહા-ડોશી પટેલોના છે, બીજા ઓલે 10 જણા બીજી જાતના હશે. એમાં પાછા બધા થઈને ઘણા 10 જણા. અને પટેલોના બધાને છોકરા અમેરિકા રહે છે, કેનેડા રહે છે, ઓસ્ટ્રેલિયા રહે છે, ઇંગ્લેન્ડ રહે છે. અને ઘરે મહેસાણા વાળાને 10 વીઘા જમીન હોય, તમારે 100 વીઘા જમીન એના બરોબર નહીં, 10 વીઘા વાળા ગણાય. 10 વીઘા જમીન વાળા એ બેઠો ને આશ્રમમાં બિચારા. અને અમારા આશ્રમની અંદર એ ફ્રીમાં સેવા થાય, કોઈ પૈસો લેતા નથી. ને કે આશ્રમો ગુજરાતમાં એવા ખોલ્યા છે કે 2000-3000 ફી લેવામાં આવે છે અને પસે રાખે. જેમ આપણે છોકરા મળે ને પેલા હોસ્ટેલમાં કે પેન ગેસ્ટમાં, એ રીતે. એટલે અમારે તો એવું છે ને, ફ્રીમાં સેવા થાય છે. અને તેઓ દર મહિને 25 તારીખે સત્સંગ થાય અમારા ગુરુદેવની તિથિ. હવે આ માર્ચ મહિનાની 25 તારીખ આવે ને, એ મારા ગુરુદેવની વર્ષી છે, એટલે મોટો મેળાવડો થશે. એક ગુરુ પૂર્ણિમા ઉજવાય ને એક 2 વર્ષ સ્નેહ મિલન થાય. 3 મેળા મોટા લાગે. અને આ શરીરથી હાલ હું રમૂણમાં રહું છું. અને અહીંયા પણ અમે એક મોટું અન્નક્ષેત્ર બનાવવા માટે અમારી તૈયારી ચાલે છે. જગ્યા રાખી છે 1.5 વીઘો, 40 લાખ રૂપિયા, 41 લાખ રૂપિયા. એટલે દસ્તાવેજ ખર્ચો બીજો 45 લાખમાં પડશે 1.5 વીઘો જગ્યા. એ 24 કલાક અને 12 માસ માટે રોમ રોટી એ ચાલુ કરવાની છે. કોઈ બી સંત, સાધુ, જતી, સતી, પગપાળા યાત્રા કરવા વાળો આવે, કોઈ બી આવે અને જો ટુકડો મળે અને ઓટલો મળે, રોટલો ને ઓટલો 2 મળે, એવી વ્યવસ્થા કરવા માટે ત્યાં અમે એક આવો પ્રયત્ન કરી રહ્યા છે. બધા તમારા બધાના બળથી કરી રહ્યા છે. અમારા પાસે કોઈ બળ છે નહીં. અમારા પાસે તો બળ શેનું છે? આ વાતો કરે એ બળ છે. અને અમારું જીવન અમે ત્યાં સમર્પિત કર્યું છે. એટલે હવે અમારું જીવન સમર્પિત કર્યું એટલે છેલ્લા શ્વાસ સુધી આ કામ કરવાનું છે. એટલે એવું કામ ત્યાં કરી રહ્યા છે, બરોબર. અને એ કામ પરમાત્મા કરાવે અને પછી ભલે આ દેહ છૂટી જાય તો પછી પરવા છે નહીં. કારણ કે આ હાથથી એવું કોઈક થઈ જાય એક સારું કાર્ય કરવા વાળો તો કરતા હરતા ઈશ્વર છે. કહે છે ને કે માનવ કહે મેં કર્યું કરતલ દૂજો કોઈ, આદરા તારા હદવશમાં રે, આ તો મારો હરી કરે છો. ભગવાન કરવા વાળો છે. અમને તો ખાલી અર્જુનની જેમ નિમિત્ત બનાવ્યા છે ભગવાને, આના કામ કરવા જઈ રહ્યા હતા. એટલે એના અંદર પણ તમે બધા ત્યાં મુલાકાત લેજો. તમારાથી બને તો સાથ સહકાર પણ આપી શકો છો. એક વખત અવશ્ય આની મુલાકાત લેજો ને અને જોજો, નજરે નિહાળજો, તો અમારા હૃદયમાં વિશ્વાસ આવશે. ત્યાં મોટું ટ્રસ્ટ બનાવ્યું છે. અને ટ્રસ્ટના અંદર બધા અમારા ગુરુ ભાઈઓ ને બધા ઠેઠ રાજસ્થાનના અને ઠેઠ અમારા મહેસાણા ડિસ્ટ્રિક્ટના બધા એવા 12-13 જણનું આખું એક ગ્રુપ બનાવ્યું, ટ્રસ્ટ બનાવ્યું છે. અને ટ્રસ્ટ દ્વારા કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે આ તમને પણ એક જાહેરાત કરું છું કે ભાઈ તમને કદાચ કોઈ ઈચ્છા હોય તો મુલાકાત લેજો, બરોબર. બીજું, આપણી બેન દીકરીઓને ખાસ મારી ભલામણ છે. કાયમ માટે હું સાદી વાતો જ કરું છું કે હાહુ ને વહુ હોય ને, એ મા દીકરી જેવી થઈને રહેજો. ચમ કે જો હાહુ ફૂંફાડા મારતા હોય
તો વહુ કદી એ હાહુ માં જેવો ન મોને, અને વહુ કદાચ ફૂંફાડા મારતી હોય તો હાહુ એને દીકરી દેવી ન મોને. ચમ કે આપણી દીકરી બીજાને ઘેર આપીને બીજાની દીકરી આપણે ઘર લઈ છે. હવે બીજાની દીકરીને જો આપણે દીકરી દેવી મોની લ્યા, હાહુ જો દીકરી દેવી મોને તો એ વહુ છે એ બોલો માં મોને કે ન મોને? એટલે માં દીકરી બનીને રહેજો. અને નળદ ભોજાઈ હોય તો બે ના દેવી રહેજો, દેરાણી જેઠણી હોય તો બે ના દેવી રહેજો. આ તો સવારમાં 5 વાગે વહેલી ઉઠે પેલી દેરાણી હોમ પેલી વાળી આવે ઝાડુ વાસીડું, પેલી ઉઠે એટલે આમ ના કાઢે, એટલે હતું એનું ધૂળ ધમાવો થઈ જાય. એટલે આવા ધંધા કરજો મત, અને હળી મળીને રહેજો. ભેળા બેસીને હોજે જે વાળું કરતો હોય ને, જેની હોજે બધાની વાત કરો, જેની હોજેમાં હોજે ભેળા બેસીને વાળું કરે એના જેવું વૈકુંઠ સરગ બીજા દુનિયામાં હોય નહીં. કોઈ સરગમાંથી પાછા લઈને આયા ને તમને કીધું છે દુહાઈ કે સરગમાં આવું છે એમ? આ તો ખાલી કલ્પના છે. ભલા કોને પાડ્યું છે? ઓય જ વૈકુંઠ છે ને ઓય જ સરગ છે ને ઓય જ નરક છે. એટલે જો ઘરના અંદર હંપ હોય તો એ વૈકુંઠ છે, સરગ છે. અને કુશંપ હોય, એક ઓમ જાતું હોય ને એક ઓમ જાતું હોય, અને એકબીજાના બોલ ન ઝેલતું હોય તો આ નરક, આનાથી બીજું કોઈ નરક હોય? આ મોટું નરક લ્યો છે કે નથી? એટલે હળી મળીને રહેજો, એકતા રાખજો તો કલ્યાણ થાશે ને થાશે. આટલું કહી આ વાણીને વિરામ આલું છું. કઈ હેરથી વાતો લાગી હોય તો સદગુરુ પરમાત્માની પ્રસાદી માનજો. કદાચ વધઘટ વાળો લાગ્યો હોય તો તમારો જ બાળક છું એટલે બાળક ગણીને ક્ષમા કરજો. અને વાત સારી હોય તો સદગુરુની માનીને ઉતારજો અંતરમાં. બોલીએ સદગુરુ ભગવાન કી, જમનાબાई की, सर्वे संतों की, गंगा मैया की, गीता मैया की, गौ माता की, धर्म की, अधर्म का, प्राणियों में विश्व का. ओम नमः पार्वती पति हर हर महादेव. जय गुरुदेव, जय प्रभु.